ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ 4 પોલીસ સ્ટેશન સાથે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી, જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશન, અટલાદરા પોલીસ સ્ટેશન, ગોત્રી પોલીસ સ્ટેશન તથા અકોટા પોલીસ સ્ટેશન દ્વારા આગામી તહેવાર રામનવમી અને હનુમાન જયંતિ જેવા તહેવાર આવતા હોવાથી ડ્રોન વિડીયોગ્રાફી સાથે જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ડીસીપી ઝોન 2 અભય સોની તથા એસીપી એવી કાટકર, જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર અને અન્ય પોલીસ સ્ટેશનના પીઆઈ અને પોલીસ સ્ટાફ હાજર રહી ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ હતું। આવતીકાલે જે રામનવમી તહેવારની ઉજવણી થવાના છે, આ અંગે અમે લોકો અત્યારે તામઝામે ફ્લેગ માર્ચ કરી રહ્યા છે અને કોઈ પણ અનિચ્છ બનાવ ના બને આના ભાગરૂપે અત્યારે અમે લોકો પેટ્રોલિંગ કરી રહ્યા છે। આવતીકાલે વિસ્તારમાં ધાર્મિક જગ્યાઓ ઉપર અને બધી જગ્યાઓ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ અને બંદોબસ્ત રહેશે। ફૂટ પેટ્રોલિંગમાં કઈ તૈયારી છે, કઈ રીતે તમે નીકળ્યા છો? અમે અમારા જોડે 200 જેટલા માણસો છે પોલીસનો ફોર્સ, અને ડ્રોન મારફતે પણ અમે લોકોએ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને તમામ અમારા લાઠી જોડે અમારા સ્ટાફ સુરક્ષિત થઈને કોઈ પણ અનિચ્છ બનાવ ના બને અને તકેદારી ભાગરૂપે રામનવમી પણ છે અને વિસ્તારોમાં કઈ રીતે અહીંયા બંદોબસ્ત આપવાનો છે? અમે લોકો અહીંયા ધાર્મિક સ્થળો પર અને કોઈ પણ સંવેદનશીલ જગ્યાઓ પર તમામ બંદોબસ્ત રાખેલું છે। ધાબા પોઈન્ટ અને ડી પોઈન્ટ ઉપર બંદોબસ્ત રાખેલું છે। ડ્રોનથી સ્પેશિયલ નજર રહેશે અને સોશિયલ મીડિયા ઉપર પણ અમારે વોચ રાખવામાં આવશે। નાઇટ પેટ્રોલિંગ ચાલુ રહેશે? નાઇટ પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે।